માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આજે છે 27 તારીખ અને સોમવાર। તો મિત્રો ઘણા દિવસથી આપણા વ્લોગ આવતા નહોતા, કેમ કે આપણે થોડાક કામમાં હતા અને ઘરેથી પાછા એવા ગાંધીનગર આવીને રૂમ બદલાવાનો હતો, રૂમ બદલાવ્યો, આ તે ઘણા કામ આવી ગયા હતા। તો ટાઈમ પાસનું જેટલું કામ હતું એટલે આપણે 2 દિવસમાં પતાવી દીધું છે। તો હવે ઓનલી આપણે વાંચવા ઉપર ફોકસ કરવાનું છે। તો જઈએ પહેલાં લાઇબ્રેરીથી આપણું કંઈ સીટનું નક્કી નથી, પણ ત્યાં જઈને જોઈ લઈશું। ફોનમાં વાત તો કરી લીધી છે કે ભાઈ તમને મળી જાય છે, તમે આવી જજો સવારે। તો આજે હોમવાર છે, તો હવે આજથી ઓનલી ફોકસ આપણે રીડિંગ ઉપર કરવાનું છે। તો જે મિત્રોએ ગ્રાઉન્ડ પાસ કર્યું છે તે આપણી સાથે જોડાયેલા રહ્યો અને આજથી આપણા જર્નીની પહેલેથી શરૂઆત કરીએ। તો 2 દિવસમાં મેં શું કર્યું, તો 2 દિવસ ટાઈમ હતો એમાં મેં જે પહેલાં વાંચેલું છે એ બધું મેં રિવિઝન કરી નાખ્યું છે। તો હવે આપણે આપણી ગાડીને આગળ ધકાવી શકીએ છીએ, આગળ કરી શકીએ છીએ। તો હવે આપણે ઓનલી મેથ, રીઝનિંગ, બંધારણ અને બીજા કરંટ અફેર જેવા ટોપિક ઉપર આપણે આગળ વધશું। અને પીએસઆઈ માટે પણ જે મહેનત કરતા હોય તો આપણે એના પણ આપણે નિબંધ લેખનને, પત્ર લેખવાળા અહેવાલ લેખનને ટ્રાય કરીશું। તો જોડાયેલા રહેજો મારી સાથે, ડેઈલી આપણા વ્લોગ આવશે હવે। તો ડેઈલી જોડાયેલા રહેજો અને તમારે કાંઈ ક્વેરી હોય તો નીચે આપણી ટેલિગ્રામ ચેનલે આપેલી છે અને આપણો નંબર પણ આપેલો છે, નંબરમાં વોટ્સએપ મેસેજ કરી શકો છો તમે। તો જોઈજો આખો વ્લોગ। જય માતાજી, જય મંગલમાં। તો આ છે આપણી માણકી 2 તાળા લગાવ્યા છે કૂકે, કયું તાળું કામ આવે ખબર નથી, જોવું પડશે। તો હાલો ઉપડીએ। તો આ સાથે મિત્રો આવી ગયા છે લાઇબ્રેરી, આવતા વ્યાજ 23 રૂપિયાની પહોંચ ફેડી એન્ટ્રી સીટની। તો કરીએ વાંચવાનું ચાલુ હવે આપણે। તો બંધારણથી ચાલુ કરવાનું છે આપણે, ફરીવાર બંધારણથી ચાલુ કરવાનું છે। તો આપણે પહેલેથી બંધારણ કરવાનું છે હવે, અને વ્યવસ્થિત રીતે સિલેબસ વાઇઝ આપણે કરતા રહીશું। ફરીવાર ચાલુ કરીએ છીએ, તો બધા આવી રીતે અભ્યાસ કરજો ભાઈ। પીએસઆઈમાં કે પોસ્ટમાં ગ્રાઉન્ડ પર થઈ ગયા છે એ બંધારણ ઉપર વધારે ભાર દેજો, કેમ કે 30 માર્કનું છે। તો બંધારણના એક પરિચયથી ચાલુ કરીએ આપણે, એનો વિકાસ અને ઘડતરનું કામ આજે આપણે પૂરું કરીશું। તો મિત્રો કરીએ આપણે ચાલુ બંધારણનું વાંચવાનું, જેની અંદર આપણે અહીંયા સુધી વાંચવાનું છે। તો કરીએ ચાલુ। તો આપણે શાસન પ્રણાલીના પ્રકારને એ બધું આગળનું પતાવ્યું છે। તો હવે બંધારણના ઘડતર અને વિકાસની અંદર આપણે થઈશું, આ બધું આપણે ભારતના શાસન પ્રણાલી પતાવ્યું છે। તો જેની અંદર ભારતીય બંધારણનો અભ્યાસ અને ભારતના બંધારણનો વિકાસ એ આપણે 12 વાગ્યા પહેલાં પતાવવાનું છે, પછી 12 વાગ્યે આપણે જઈશું જમવા। તો આ છે ભારતના બંધારણનો એક અભ્યાસ અને એની પછી છે વિકાસ। તો કરીએ ચાલુ। તો મિત્રો આ સાથે આપણે ઓગસ્ટ પ્રસ્તાવ અટકાવ્યાથી 12 વાગી ગયા છે અને આપણને લાગી છે ભૂખ। એની પછી હું બંધારણનો ઘડતર અને તેની કાર્યવાહી પણ આપણે અહીંયા અટકાવીએ છીએ, પછી જમીન આવીને આપણે ફરી આ ચાલુ કરીશું। તો આ સાથે અહીંયા અટકાવીને બંધારણનું આજનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ, પછી જમી આવીએ, જમીન આવીને પાછા કરીએ ચાલુ। તો મિત્રો ઉપડા છે આપણે જમવા, નાગરિક પુરવઠામાં અહીંયા બાજુમાં છે। તો જઈએ, એકલા જ છીએ આજે, તો એકલો જ જાઉં છું। તો 3 શાક છે, ટમાટર છે, રોટી છે, દાળ ભાત, 70 રૂપિયા ફૂલ ડીશ।
તો 50-60 રોટલી ખાઈને આપણે આવી ગયા છીએ જમીન પાછા વાંચવા. તો કરીએ હવે વાંચવાનું ચાલુ. તો હવે કરવાનું છે આપણે બંધારણમાં જ્યાં છેલ્લે અટકાવ્યું હતું ત્યાંથી કરવાનું છે ચાલુ. તો આપણે અટકાવ્યું હતું ઓગસ્ટ પ્રસ્તાવે. તો પહેલાં આપણે ગોતી ત્યાં ગયો આપણો ઓગસ્ટ પ્રસ્તાવ. તો ત્યાંથી કરશું ચાલો. હા, ઓગસ્ટ પ્રસ્તાવ લોર્ડ લિથગો. તો નથી કરશું ચાલુ. તો મિત્રો આ સાથે આપણે બંધારણનું આજનું કામ અહીંયા પૂરું કરીએ છીએ. તો હવે આપણે કરવાનું છે આગળ મેથ રીડિંગ. એ પહેલાં બુકને વ્યવસ્થિત ગોઠવી દઈએ, કાલ પાછી કામમાં આવે એ રીતે. તો હવે કરવાનું છે આપણે મેથ્સ. તો કરીશું ચાલુ આપણે મેથ્સનું કામ. તો કરીએ ચાલુ. તો મિત્રો મેથ્સમાં આપણે વર્ગ અને વર્ગમૂળથી કરવાનું છે ચાલુ. તો વર્ગમૂળ અને ઘનમૂળ આ બે ટોપિક આપણે આજે કરવાના છે. વ્યવસ્થિત રીતે વર્ગ કાઢતા અને વર્ગમૂળ કાઢતા શીખવાનું છે. આવડે છે તો એ શીખવાનું છે ફરીથી. ભલે 1 માર્કનો પ્રશ્ન પૂછાઈ જાય છે, કેમ કે બહુ વધારે માર્કનું આપેલું છે એટલે. તો મિત્રો વર્ગમૂળનું કામ આપણે પૂરું કર્યું. તો હવે આપણે બીજો આગળનો ટોપિક કરીશું ઘનમૂળ. તો એટલે આ 52 ઉદાહરણો વર્ગમૂળમાં. હવે કરીશું ઘનમૂળ. તો ચાલુ કરીએ ઘનમૂળ. તો મિત્રો ઘન અને ઘનમૂળ બહુ ઈઝી હતું અને હાવ નાનું હતું. તો ઘનમૂળ કાઢતા શીખી જતી આપણે. એક લેક્ચર જોઈ લીધા રણજીત સરના એક્ઝામ મેથ્સના, એટલે જલ્દી આવડી ગયું, ખોટું મથવું ન પડ્યું. તો આ સાથે આજનું ગણિતનું કામ આપણે પૂરું કરીએ છીએ મિત્રો. તો હવે કરવાનું છે આપણે કરંટ અફેર, જે આપણે આ બુકમાં લખતા જઈએ છીએ, જે એક્ઝામમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે એટલા માટે આપણે લખતા જઈએ છીએ. અને લાસ્ટમાં આપણે બધું એકરે વાંચવામાં સારું પડે. તો આપણે ડેઈલી 2-4 પેજ લખીએ છીએ કરંટ અફેરના. તો પછી આપણે એને રિવિઝન કરવામાં સારું પડે અને લાસ્ટમાં સારું પડે, કેમ કે કરંટ અફેર મોટાભાગનું પૂછાશે. તો આપણે ચાલુ કરીએ કરંટ અફેર આજનું લખવાનું. તો મિત્રો આજનું કરંટ અફેરનું કામ આપણે પૂરું કર્યું છે, લખી નાખ્યું છે. જો અવકાશ મિશન, ગગનયાન, ચંદ્રયાન, મંગળયાન અને બીજું અલગ એવોર્ડ વિશે. તો આ સાથે આપણે એકવાર રિવિઝન કરી નાખ્યું છે. આખું પહેલાંનું લખેલું, આજનું લખેલું બધું એકવાર વાંચી નાખ્યું છે. અને આ સાથે આજનું કરંટ અફેરનું કામ પણ આપણે સમાપ્ત કરી દઈએ છીએ. તો મિત્રો વાગી ગયા છે 5:30 જેવું થયું છે. તો આપણે 2 પાર્ટનું રીડિંગ પૂરું કર્યું. સવારથી 12 વાગ્યા ને 12 વાગ્યાથી 1 વાગે જમવા, 1-1.5 વાગે પાછા બેઠા હતા આપણે. તે વાગી ગયા છે 5. અત્યારે નીચે આવીને થોડી વાર ફ્રેશ થવા બેઠા છીએ આપણે. તો થોડી વાર ફ્રેશ થઈને પછી જઈએ પાછા ઉપર. શાંતિ છે. તો નીચે આટા ઠોકીને મિત્રો પાછા આવી ગયા છે આપણે ઉપર. તો હવે આપણે ચાલુ કરવાનું છે રીઝનિંગ. તો રીઝનિંગમાં આપણે કેલેન્ડર કરવાનું છે. કેલેન્ડર આપણે પહેલાં કરી નાખ્યું છે, પણ આપણે કરવાનું છે કેમ કે ભૂલાય નહીં. એટલે IMP છે, બકુલ પટેલનો લેક્ચર જોવાનો છે. તો કરીએ આપણે ચાલુ કેલેન્ડરવાળું ચેપ્ટર. તો જોઈએ લેક્ચર. તો મિત્રો કેલેન્ડરવાળું ચેપ્ટર પૂરું કર્યું છે આપણે. 1 લેક્ચર કલાકનો પૂરો કર્યો છે અને રિવિઝન કર્યું છે પાછું લાઈફમાં. એટલે આ સાથે આપણે રીડિંગનું કામ આજનું અહીંયા પૂરું કરીએ છીએ. તો હવે મિત્રો જઈશું આપણે નીચે, નાસ્તો બાસ્તો કરીએ. જમવા નથી જવાનું, કેમ કે ટિફિન નથી આવવાનું, જમવા જવામાં વાર લાગી જાય એટલે. તો હવે કરવાનું છે PSI માટે રિટર્નમાં અહેવાલ લેખન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉપર. તો ફાંકા ફોજદારી કરીને જ આપણે પહેલી વાર લખીએ છીએ. તો મિત્રો આ છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, છે આપણે મારેલા ફાંકા. તો જોઈ જવો, ઠોકી નાખ્યો છે આખો અહેવાલ ફાંકા ફોજદારીવાળો એમ છે ત્યાં. તો બધા લખતા રહીજો ભાઈ PSI વાળા, નકર નહીં મેળ પડે. તો હવે આપણે ભારતીય બંધારણ રાજ્ય વ્યવસ્થાથી રિવિઝનનો 1 કલાક છે, તો ચાલુ કરી દઈએ રિવિઝન મારવાનું. તો પહેલાં બંધારણથી રિવિઝન મારવાનું ચાલુ કરીએ, તો ફટાફટ પતે. તો મિત્રો આ સાથે આપણે 10-15 મિનિટની અંદર 20 મિનિટ વધીને બંધારણનું રિવિઝન કરી નાખ્યું છે. તો હવે બંધારણ પતાવીને હવે આપણે કરીશું આગળ મેથ્સનું રિવિઝન. તો કરીએ ચાલુ મેથ્સનું રિવિઝન. તો કરીએ ચાલુ મેથ્સ રિવિઝન કરવાનું, જેમાં વર્ગમૂળ અને ઘનમૂળ કરવાનું હતું. તો કરીએ વર્ગમૂળ અને ઘનમૂળ. તો મિત્રો આપણે બતાવ્યું
મેથ્સનું રિવિઝન, પહેલાં વર્ગમૂળ અને પછી ઘનમૂળ. તો આ સાથે મેથ્સનું અને બંધારણનું કામ રિવિઝનનું પતી ગયું. તો મિત્રો આપણે આ સાથે આગળ કરંટ અફેરનું રિવિઝન મારવાનું છે લાસ્ટમાં. તો કરંટનું રિવિઝન કરી નાખીએ, જે આપણે લખેલું છે 1 વર્ષ, પછી આપણા દિવસનો અહીંયા પૂરો કરી દઈએ. તો કરંટનું રિવિઝન કરવાનું કરી દઈએ મિત્રો. ચાલુ, જલ્દી પતે. તો મિત્રો આજનું કામ આપણે બધું અહીંયા સમાપ્ત કર્યું છે અને હવે આપણે ભાગશું લાઇબ્રેરી રૂમ ઉપર. તો કંટાળી ગયા, આખો દિવસ રૂમ થઈ ગયા. તો આ છે આપણી લાઇબ્રેરી. તો નીકળીએ આપણે હવે નીચે. સુમસામ છે અહીંયા. સામે લાઇબ્રેરી છે, ઉપર લાઇબ્રેરી છે, નીચે લાઇબ્રેરી છે. મિત્રો આભાર તમારો બધાનો આખો વિડીયો જોવા માટે. ને કંઈ હોય ઇન્ક્વાયરી તો નીચે તમે મારો નંબર આપેલો છે, એમાં ઓનલી વોટ્સએપ મેસેજ કરી શકો છો. અને ટેલિગ્રામ ચેનલ આપેલી છે, જોઈન કરી લેજો, જેની અંદર આપણે અલગ અલગ અપડેટ આપતા રહીએ છીએ. તો આ સાથે આજના વિડીયોને અહીંયા કરીએ છીએ પૂરો. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.